સૌરાષ્ટ્રના રાજકારણમાં ફરીથી ગરમાવો આવ્યો છે, કારણ કે વડાપ્રધાન અને ગૃહમંત્રી ગુજરાતના પ્રવાસે આવવાના છે. સૌ કોઈ જાણે છે કે ભાજપ નવા જૂની કરવાના મૂડમાં છે અને મંત્રીમંડળથી લઈને સીએમ પણ બદલાઈ શકે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. આમ તો ભારતીય જનતા પાર્ટી ઘણા સમયથી વિચાર વિમર્શ કરે છે, પણ જે પ્રમાણે અટકળો તેજ થઈ છે તે પ્રમાણેના ફેરફાર કદાચ ભાજપ ન પણ કરે, કેમ કે દરેક વખતે ભાજપ કોથળામાંથી બિલાડું કાઢવા માટે જાણીતી પાર્ટી છે અને આ વખતે પણ એવા જ એંધાણ દેખાઈ રહ્યા છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભૂપતિ વિશાવડિયા. હાલ તો પ્રધાનમંત્રીનો જન્મદિવસ આવી રહ્યો છે, એટલે રાજ્યમાં ઠેર ઠેર નમોત્સવ યોજાઈ રહ્યો છે અને આ બધાની વચ્ચે જે પ્રમાણે મંત્રીમંડળમાં ફેરફારની જે ચર્ચાએ જોર પકડ્યું હતું, એમાં પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે અને પ્રધાનમંત્રી પણ ગુજરાતના પ્રવાસે આવવાના છે. જેમાં ખાસ કરીને અમદાવાદમાં અમિત શાહની આગેવાનીમાં જે બેઠકો યોજાશે, રાજભાષા સંમેલનનું આયોજન થયું. આમ તો ગુજરાત વિધાનસભાનું જે ચોમાસું સત્ર છે તે પણ પૂર્ણ થઈ ગયું. તેની પહેલા ઘણા સમયથી અટકળો ચાલી રહી હતી કે આજ બદલાશે, કાલ બદલાશે, નવા પરિવર્તનો આવશે, ભારતીય જનતા પાર્ટી છે બદલાવ કરશે, અમુક છે તે મંત્રીઓને રાખશે, અમુકને ટાટા બાય બાય કહી દેશે અને આ બધાની વચ્ચે રાજ્યના જે રાજકીય વર્તુળો છે તેમાં ફરી એક વખત મંત્રીમંડળના વિસ્તરણની અટકળોએ જોર પકડ્યું છે, કારણ કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે અને વડાપ્રધાન પણ પ્રવાસે છે. પ્રાથમિક કાર્યક્રમો મુજબ અમિત શાહ અમદાવાદમાં જે વિવિધ કાર્યક્રમો છે તેમાં હાજરી આપી દીધી છે અને હવે વડાપ્રધાન છે તે મોદી ભાવનગર ખાતે આવવાના છે, ત્યાં પણ ભાવનગર ખાતે પ્રધાનમંત્રી મોદી આવવાના છે, એટલે ઠેર ઠેર કામગીરી શરૂ થઈ ગઈ છે. જે વર્ગો વિકાસ છે તેને થીગડા લાગવા લાગ્યા છે. આમ તો સૌ કોઈ જાણે છે કે રાજ્યમાં જ્યારે મંત્રી સંત્રી કે કોઈ પણ વ્યક્તિ, મુખ્યમંત્રી સહિતના કે પ્રધાનમંત્રી આવવાના હોય, કોઈ સારા નેતા આવવાના હોય, દિગ્ગજ નેતા આવવાના હોય, વરવા વિકાસને થીગડા મારીને સુંદર મજાનો કરી નાખવામાં આવે છે, જેથી કરીને પાર્ટી છે અને જે સત્તામાં જે લોકો છે, જવાબદાર લોકો છે, તેમની કોઈ હલકાઈ ન દેખાય. ત્યારે ગુજરાતમાં મંત્રીમંડળ વિસ્તરણની ચર્ચા વચ્ચે અમિત શાહની મુલાકાત ખૂબ જ મહત્વની રહેશે. કોનું પત્તું કપાશે તેની વાત કરીએ, કારણ કે જે રાજકીય વિશ્લેષકો છે તે એવું કહી રહ્યા છે કે જે મંત્રીમંડળ છે તેમાંથી કનુ દેસાઈ, રાઘવજી પટેલ, કુંવરજી બાવળિયા, કુબેર ડિંડોર, ભાનુ બાબરિયા, મુકેશ પટેલ, પરસોત્તમ સોલંકી, બચ્ચુ ખાબડ, ભીખુસિંહ પરમાર અને કુંવરજી હળપતિયા છે તેમનો આ વખતે ચાન્સ નહીં લાગે અને જે નવા નેતાઓ છે તેમને ચાન્સ આપવામાં આવશે કે જે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. જ્યારે જોડાયા ત્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે તમને એક ચોક્કસ પદ સાથે જવાબદારી આપવામાં આવશે. ત્યારે કોનો ચાન્સ લાગી શકે છે તેની વાત કરીએ તો સૌથી પહેલું નામ આવે છે જયેશ રાદડિયા, તેમનો આ વખતે મેળ પડી શકે છે. બીજું નામ છે હાર્દિક પટેલ, સંગીતા પાટીલ, હર્ષ સંઘવી, જગદીશ પંચાલ, હીરા સોલંકી, મહેશ કશવાલા, કૌશિક વેકરિયા, સંદીપ દેસાઈ, શંકરસિંહ ચૌધરી અને અર્જુન મોઢવાડિયા. આ બધા નામો એવા છે કે જે ક્યાંક ને ક્યાંક સતત ચર્ચાઓમાં રહે છે. રાજકીય નિષ્ણાંતો છે તે એવું કહી રહ્યા છે કે આ બધા નામો છે હવે નવા મંત્રીમંડળોમાં તેનો સમાવેશ થશે અને ખાસ કરીને યુવા ચહેરાઓ છે, એટલે તેને એક તક આપવામાં આવશે કે તે આગામી 2027ની જે ચૂંટણી છે તે પહેલા સારું કાર્ય કરી બતાવે. આમ તો પ્રધાનમંત્રીના જન્મદિવસની જે ઉજવણીની આપણે વાત કરી કે નમોત્સવ કરીને ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. રક્તદાન શિબિરો છે, સ્વચ્છતા અભિયાન છે, દિવ્યાંગ સહાય કાર્યક્રમો, પ્રબુદ્ધ નાગરિક સંમેલનો તથા ખેલ મહોત્સવનું આ કાર્યક્રમ અંતર્ગત આયોજન કરાયું છે. એમાં પણ સરદાર પટેલની જયંતિએ કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 150 કિલોમીટરની પદયાત્રાનું પણ આયોજન કરાયું છે. નમોત્સવ હેઠળ મોદીજીના જીવન પર આધારિત નાટક અલગ અલગ જિલ્લાઓમાં હાલ રજૂ થઈ રહ્યા છે. એક બાજુ સેવા પખવાડિયાની તૈયારીઓ સાથે સંગઠનને પ્રજાજન સાથે વધુ જોડવાનો પ્રયાસ થઈ રહ્યા છો, તો બીજી બાજુ જ CR પાટીલના સંકેતોથી ભાજપમાં પ્રદેશ પ્રમુખની પસંદગી અને મંત્રીમંડળ વિસ્તરણને લઈને રાજકીય ચર્ચાઓએ ચરમસીમાએ પહોંચી છે. હવે જોવું રહ્યું કે જે નામોની ચર્ચા રાજકીય વિશ્લેષકો કરી રહ્યા છે, ત્યારે એ નામોમાંથી કોની પસંદગી સરકાર કરે છે અને કોને ઘર ભેગા કરી દેવામાં આવે છે, કારણ કે અમુક મંત્રીઓ છે ક્યાંક ને ક્યાંક તેમની નિષ્ક્રિયતા છે હવે સરકારને પણ ક્યાંક ખૂંચી રહી છે. જે પ્રમાણે તેમને મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો હતો તો તે એવું કામ નથી તેઓનું દેખાઈ રહ્યું. ક્યાંક તેમના સ્વાસ્થ્યને લઈને તો ક્યાંક તેમના જે પુત્રો છે તેમણે કરેલા કૌભાંડ અને ભ્રષ્ટાચારને લઈને
મંત્રીઓએ પદ ગુમાવવું પડશે. તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો OBS 9 TV ન્યૂઝ. નમસ્કાર.